નીટ પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એક તરફ દિલ્હીના જંતર મંતર ખાતે દેશવ્યાપી મોટા કાર્યક્રમો અને પ્રદર્શનો યોજાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠાના પાલનપુર સ્થિત જેડી મોદી કોલેજ આગળ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજવામાં આવ્યા હતા. પરંતુ આ વિરોધ પ્રદર્શન હવે ચર્ચાનો વિષય બન્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિડીયોમાં વિરોધ પ્રદર્શન પહેલા કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરો ફિલ્મમાં હીરોની એન્ટ્રી થતી હોય તે રીતે સંગીત અને શૂટિંગ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે, જેને લઈને સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓમાં આંદોલન છે કે કેવળ રીલ સ્ટન્ટ તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ઘટના સ્થળે પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સૂત્રોચ્ચાર કર્યા બાદ કોંગ્રેસના કાર્યકરો સ્વેચ્છાએ પોલીસ વાહનમાં બેસતા જોવા મળ્યા હતા, જ્યારે બીજી તરફ પોલીસે ડિટેન કરેલા વિરોધ પ્રદર્શનકારીઓને સ્થળ પરથી રવાના કર્યા હતા. વિદ્યાર્થીઓના ગંભીર મુદ્દા પર આ પ્રકારનો રીલ કલ્ચર કેટલું યોગ્ય તે હવે મોટો સવાલ બની રહ્યો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ રાજકીય સ્ટન્ટ બની ગયું હોય એવું માહોલ બની ગયો હતો. થોડી જ વારમાં આંદોલન સમેટાઈ ગયું હતું. વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન જોવા મળ્યું, જ્યારે નેતાઓ પોલીસ વાન પર ચડી સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા. શહીદ કુરેશી સાથે ભાવેશ પરીખ, ધી સિક્રેટ ન્યૂઝ, બનાસકાંઠા.